ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। આપણા શાસ્ત્ર દરેક જીવના સુખને માટે ઉપદેશ પ્રવૃત્તિ કરે છે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ. આ આપણા શાસ્ત્રની પ્રવૃત્તિ છે. કર્મ એટલે કર્મકાંડ વિભાગ દ્વારા કે જ્ઞાનકાંડ જે કંઈ ઉપદેશ કરે એની પાછળનો હેતુ આ જ છે, દરેક જીવને સુખ પ્રદાન કરવું. અને આપણી પ્રવૃત્તિ પણ એ જ છે. જે પ્રવૃત્તિ શાસ્ત્રની છે એ જ પ્રવૃત્તિ મારી પણ છે. એટલે કે શાસ્ત્ર ઉપદેશ પ્રવૃત્તિ કરી અને એનું મૂળ શું છે? દરેકને સુખ આપવું. એવી જ રીતે મારી દરેક પ્રવૃત્તિનું મૂળ પણ શું છે? સુખ મેળવવું. તો સુખ મેળવવા માટેની જ પ્રવૃત્તિ છે. પણ જ્યાં સુખ મેળવવા જઈએ અને આપણો અનુભવ શું બતાવે છે? સમસ્યા હાથમાં આવે છે. એટલે જીવનમાં સુખ મેળવવાની પ્રવૃત્તિએ સમસ્યાનું નિર્માણ કરેલું છે. એટલે જાણે કે જીવન એ સમસ્યાની પરંપરા હોય એવું લાગે છે. અને એ સમસ્યામાંથી બહાર નીકળવા આપણે ફરી સમાધાન શોધીએ છીએ. અને જેમ જેમ સમાધાન શોધીએ એમ નવી નવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એનું કારણ શું છે? સમસ્યાનું સમાધાન જાતે શોધીએ છીએ. એટલા માટે અહીંયા વિચાર કરાવે છે કે જે સમસ્યા, જે સુખ શોધવા ગયેલો હતો એને બદલે સમસ્યા હાથમાં આવી. કેટલા પ્રકારની સમસ્યાઓ? તો કે આપણે એમ કહીએ કે અમને તો શાંતિ જ છે, સુખ છે, પણ વિચાર કરીએ તો પછી આપણે જ કહીએ હા આ તકલીફ છે. એટલે કોઈને સોશિયલ પ્રોબ્લેમ છે, કોઈને ઇકોનોમિકલ છે, કોઈને ફિઝિકલ છે, ને કોઈને વ્યવહારિક છે, કોઈને કૌટુંબિક છે. એને જ શાસ્ત્ર 3 પ્રકારમાં બતાવે: આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક. એટલા માટે તો 3 પ્રકારે ત્રિતાપની શાંતિ માટે ઓમ શાંતિ 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 કહેવામાં આવતું હોય. એનો અર્થ સમસ્યા નથી એવું કહી શકાય નહીં. આટલી બતાવી એમાંથી કોઈક ને કોઈક સમસ્યા તો છે જ. જગત તરફથી સમસ્યા પ્રાપ્ત થાય, ત્યાંથી ન મળે તો શરીર તરફથી મળે છે. એટલે આજે શરીરમાં કંઈક છે, આજે શરદી થઈ તો કાલે વળી પગ દુખતા હોય ને બીજે દી કમર દુખતી હોય, અને બધુંય સારું હોય તો મગજ દુખતું હોય હે ને. એટલા માટે સમસ્યા નથી એવું કોઈ કહી શકે નહીં. અને સમસ્યા છે તો પછી એવું ન કહેવાય કે જુઓ શરીર દુખે છે જોયા કરો. કારણ કે અહીંયા તો મહર્ષિજી કહે છે કે બધું જુઓ, સાક્ષી ભાવે જુઓ. એવો ઉપાય પણ નથી.
કારણ કે આ વ્યાવહારિક સમસ્યા છે. સમસ્યાનો સ્વીકાર કરવામાં આવે છે, એ છે, અને જે છે તો એનો ઉપાય પણ હોય જ. એટલા માટે સમસ્યા છે એનો સ્વીકાર કરી અને એનો ઉપાય પણ કરવાનો હોય, એનો ઉકેલ શોધવાનો હોય, અને ત્યારે એ સમસ્યાનું સમાધાન જરૂર થાય છે. પણ અહીંયા એ સમસ્યા વિશે થોડો વિચાર કરાવે છે કે તું વિચાર કર કે એક થીગડું માર્યું ત્યાં બીજેથી ફાટ્યું, બીજે માર્યું ત્યાં ત્રીજે ફાટે, એક હલ કરી ત્યાં બીજી આવી ગઈ, બીજી હલ કરી ત્યાં ત્રીજી આવી ગઈ. એનો અર્થ સમસ્યા વિશે જ વિચાર કર કે ખરેખર સમસ્યા છે. આપણે સ્વીકારી લીધું કે પ્રોબ્લેમ છે કરીને ફૂલ સ્ટોપ મૂકી દે. શાસ્ત્ર ત્યાં ક્વેશ્ચન માર્ક મુકાવે, પ્રશ્નાર્થ ચિહ્ન કરાવે કે ખરેખર છે, વિચાર કર. અને વિચાર કરતા સમજાય કે સમસ્યા નહોતી, પણ બે વસ્તુને ભેગી કરી દઈએ છીએ. આ બહુ જ સમજવાની વસ્તુ છે, કારણ કે મન વિશેની વાતો કરતાં કરતાં પછી એ અઘરું લાગવા માંડે ને પછી આપણે છોડી દેતા હોઈએ. પણ આ વ્યવહારની જ વાતને મહર્ષિજી બતાવે છે. એટલા માટે આપણે આપણા સ્તરેથી વિચાર કરીએ કે સમસ્યાના સ્વરૂપનો જ વિચાર કર. ત્યારે વિચાર કરતા સમજાય કે આપણે બે વસ્તુને ભેગી કરી દઈએ છીએ. જે પરિસ્થિતિ છે એને આપણે શું કરી દઈએ છીએ? સમસ્યા. વાસ્તવમાં ઈશ્વરે સર્વત્ર જે નિર્માણ કરેલું છે એ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. એનો અર્થ જગત સમસ્યાની પરંપરા નથી. જગત વિચાર કરતા સમજાય કે જગત પરિસ્થિતિની પરંપરા છે. બે પ્રકારની પરિસ્થિતિ છે, એક અનુકૂળ છે અને બીજી પ્રતિકૂળ. અનુકૂળ અને પ્રતિકૂળ આ બંને પરિસ્થિતિનું સર્જનહારે કરેલું છે, સમસ્યાનું સર્જન નથી કરેલું. એટલે તો આગળ બતાવ્યું કે દરેકને સુખ આપવા માંગે છે, દરેકને દુઃખી કરવા નથી માંગતા. એટલા માટે ઈશ્વરે તો સમસ્યા નહીં પણ પરિસ્થિતિનું સર્જન કરેલું છે, અને એ દરેક પરિસ્થિતિ એ પછી અનુકૂળ હોય કે પ્રતિકૂળ, હું જ્યાં છું ત્યાંથી મને ઉન્નત કરવા માંગે છે. અને એટલા માટે અનુકૂળ પરિસ્થિતિમાં વિશેષ વિચાર ન કરી શકીએ, એટલા માટે વચ્ચે વચ્ચે પ્રતિકૂળ પરિસ્થિતિ આપે. અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે એનો ઉપાય શોધવાનો પ્રયત્ન કરીએ. આપણે આપણા હાથ હેઠા પડે તો આપણે ઈશ્વરનું શરણ લઈએ. એટલે વચ્ચે વચ્ચે વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એનો અર્થ પરિસ્થિતિ આપે છે ત્યારે એનો ઉપાય પણ આપે જ છે. પણ જ્યારે એ ઉપાય આપણે શોધી શકીએ નહીં ત્યારે એ પરિસ્થિતિ બની જાય સમસ્યા. આ સમસ્યાનું આ સ્વરૂપ છે. વિચાર કરતા સમસ્યા ક્યારે બની? પરિસ્થિતિ હતી, એનો ઉપાય શોધી શક્યા નહીં. જેમ કે કોઈ વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થીને સામે પ્રશ્નપત્ર આપવામાં આવે છે. પ્રશ્નપત્રમાં બધા જ પ્રશ્નોના ઉત્તર હોય એવા જ પ્રશ્ન આપે, પણ પેલા વિદ્યાર્થીને કેટલાક પ્રશ્નના ઉત્તર નથી આવડતા. એટલા માટે એના માટે પ્રશ્નપત્ર બની ગયું સમસ્યાપત્ર. અને એટલે પછી ટેન્શન આવે ને ડ્રોપ લેવો પડે ને. વાસ્તવમાં એ જ પ્રશ્નપત્ર બીજા પાસે હતું, એને ઉત્તર આવડે છે, એના માટે સમસ્યા નથી. તો પ્રશ્નપત્રમાં તકલીફ નહોતી, પણ તકલીફ ક્યાં હતી? મારામાં, કે મને એનો ઉત્તર શોધતા આવડ્યો નહીં. એનો ઉપાય હતો પણ મને એનું સ્મરણ ન થયું, અને એટલા માટે એ પરિસ્થિતિ બની જાય છે સમસ્યા. અને એટલે સમસ્યા છે એવું સ્વીકારી લેવાને બદલે વિચાર કરીએ તો અંતે સમસ્યા જેવું કંઈ નથી. સામનો કરતા આવડતું નથી એટલે પરિસ્થિતિ બની જાય છે સમસ્યા.
સામનો કરવો એટલે બાયો ચડાવવાની નથી, પણ વિચારપૂર્વકનો ઉપાય શોધવાનો છે. અને એટલા માટે અહીંયા એ સમસ્યાને જ બતાવે છે કે સમસ્યાનો વિચાર કરીશ તો અંતે સમસ્યા જેવું કંઈ રહેતું નથી. એ જ વસ્તુને મહર્ષિજી જુદી રીતે જુદા શબ્દથી બતાવે છે, પણ આપણી ભાષામાં આ વસ્તુ બતાવે છે કે જે કંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ છે. એ કદાચ તને સમસ્યા લાગે, પણ ખરેખર તો એ વિકટ પરિસ્થિતિ છે. જેમ અર્જુનના જીવનમાં આવી. અર્જુન સમર્થ હતા, બધા જ યુદ્ધમાં એ વિજેતા જ થયેલા, એવા સમર્થ હતા. એવા સમર્થ અર્જુનની સામે ફરી યુદ્ધરૂપી જ પરિસ્થિતિ આવી છે. આ સમસ્યા નહોતી. જે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રમાં જે આ ધર્મ યુદ્ધ હતું એ યુદ્ધ જ હતું, બીજા યુદ્ધની જેમ જ હતું. પણ અર્જુન માટે આ પરિસ્થિતિને બદલે શું થઈ ગયું? સમસ્યા. કારણ કે ભગવાને એક તીર છોડેલું હતું. કુરુન પશ્ય. ભગવાને પહેલા જ અધ્યાયમાં કહી દીધું, અર્જુન આ કુરુઓને જો, શત્રુને જો નહોતું કહ્યું. અને એ તીર એવું અર્જુનને વાગી જાય છે કે યુદ્ધ જ એના માટે જાણે કે એનું સમસ્યાનું ક્ષેત્ર બની જાય. અને પછી ગાંડીવમ શ્રંસતે હસ્તા સીદંતી મમ ગાત્રાણી, શરીરે પરસેવો છૂટી ગયો. કોને? તો કે આ મહાવીર યુદ્ધ અર્જુન માટે. અને પછી ભગવાનની શરણમાં જાય ને પછી કે હવે મને આ સમસ્યાનું સમાધાન બતાવો. તો ભગવાને ફરી પાછો આ જ ઉત્તર આપેલો હોય. તો એ રીતે પરિસ્થિતિ વિકટ કે સાનુકૂળ હોઈ શકે, પણ એ વિકટ પરિસ્થિતિમાં જે સ્વસ્થ રહી શકે એના માટે એ સમસ્યા બનતી નથી. આ બરાબર આપણે વિચાર કરીને ધારણ કરવા જેવું છે. પેલો આતંકવાદી જ્યારે હુમલો કરે ત્યારે બીજા બધા નાગરિકો પણ છે. અને એ વખતે બ્લેક કમાન્ડોને પણ મોકલવામાં આવે, પણ નાગરિકો ભયભીત છે. શું કામ? એનો સામનો કરી શકાય એમ નથી. શું કામ? અસ્વસ્થ છે. અસ્વસ્થ હોવાથી વિચાર કરી શકતા નથી કે આ પરિસ્થિતિમાં શું કરવું. જ્યારે પેલા બ્લેક કમાન્ડો એ જ પરિસ્થિતિમાં છે, પણ એના માટે એ સમસ્યા નથી, એ વિકટ સ્થિતિ જરૂર છે, પણ એ સ્વસ્થ છે. અને સ્વસ્થ હોવાથી એનું મન વિચાર કરી શકે છે અને એમાંથી ઉપાય પણ કાઢી શકે છે. એટલા માટે આવી પરિસ્થિતિ જે નિર્માણ થાય છે એની પાછળનો હેતુ છે કે મારી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવી છે. સુષુપ્ત શક્તિને જાગૃત કરી બુદ્ધિમાં વિચાર શક્તિને ખીલવવા માટે આવી સ્થિતિ આવે છે. પણ એ સ્થિતિમાં આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ. અને અસ્વસ્થની પ્રવૃત્તિ કેવી હોય? ભાગદોડ. જેમ પેલા આતંકવાદી હુમલો કરે તો બધા શું કરે છે? ભાગદોડ કરે છે, કારણ અસ્વસ્થ છે. અને આપણે પણ જીવનમાં શું કરીએ છીએ? ભાગદોડ. ક્યાં જાઓ છો પૂછવામાં સમય નથી, ટાઈમ નથી. કેમ? હજી ઘણાય કામ છે. એટલે આખો દિવસ એક કામ કરતા હોય તો બીજા કામનો વિચાર, બીજું કરતા હોય તો ત્રીજાનો વિચાર. એટલે થોડીક વાર શરીર દોડતું હોય, શરીર ન દોડે તો મન તો દોડતું જ હોય છે. તો મનની ભાગદોડનું કારણ છે મનની અસ્વસ્થતા. એટલા માટે અસ્વસ્થ એવા મનને માટે શાસ્ત્ર ઉપદેશ કરે છે. જે મહર્ષિજીએ પણ એ જ ઉપદેશ આગળના શ્લોકોમાં કરી દીધો કે તારા આ અસ્વસ્થ મનને સ્વસ્થ બનાવ. કેવી રીતે બનાવવું? પેલા બનાવો, ધ્યેય બતાવે, સ્વસ્થ બનાવો, અને પછી ઉપાય પણ બતાવે. રુત્સ્થલે મન સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાહા. ક્રિયા, ભક્તિ, યોગ, બોધ, આ ઉપાય બતાવ્યા. એનો અર્થ પહેલા જે કંઈ આ પહેલાના સાધનો છે, ભક્તિ, ક્રિયા અને યોગ, બોધ હવે બતાવશે. તો એ જે ત્રણેય સાધન છે
એનો ધ્યેય, એનો હેતુ શું છે? મનને સ્વસ્થ બનાવવું. અને એ સ્વસ્થ બનાવવાના ઉપાય છે. ઉપાય એટલે જે કાંઈ કરવાનું છે, કહેવામાં આવે એક જાણીને કરવાનું છે. આ 3 સાધનની અંદરની વિશિષ્ટતા શું છે? જે ઉપદેશ કરવામાં આવે એ સાંભળીને કરવાનું છે. અને જે બોધ એટલે વિચાર માર્ગ બતાવે છે એમાં માત્ર જાણવાનું છે. 2 વસ્તુને ગીતાજીમાં પણ બતાવે છે. ગીતાજીના દરેક અધ્યાયમાં અંતે પુષ્પિકા આપે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ગીતાસુ ઉપનિષત્સુ. ત્યાં બતાવે છે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. 2 શબ્દ પ્રયોગ કરે. ત્યાં આ જ 2 વસ્તુ છે, બ્રહ્મ વિદ્યા અને બીજું યોગ શાસ્ત્ર. યોગ એટલે જે અહીંયા 3 સાધન છે, 3 એમાં જશે: ક્રિયા, ભક્તિ અને યોગ. તો યોગ શાસ્ત્રમાં જાણીને કરવાનું હોય અને બ્રહ્મ વિદ્યામાં માત્ર જાણવાનું હોય. હું પૂર્ણ છું એ જાણવાનું હોય. પૂર્ણ થવા માટે કંઈ કરવાનું હોય નહીં. અને કરવાનું શેના માટે છે? અપૂર્ણતાના ભ્રમને દૂર કરવા માટે કરવાનું છે. અત્યારે મને શું ભ્રમ થઈ ગયેલો છે? હું અપૂર્ણ છું, અશાંત છું, દુઃખી છું. આ ભ્રમ છે. એ ભ્રમની નિવૃત્તિ માટે કરીને શું થશે? ચિત્તની શુદ્ધિ. ચિત્તની શુદ્ધિ થશે તો જાણી શકીશ કે ખરેખર તો હું પૂર્ણ જ છું, હું સુખ સ્વરૂપ જ છું. તો આ 2 વસ્તુનો ભેદ છે. જે આગળના સાધન દર્શાવ્યા એની અંદર જાણીને કરવાનું છે. શું કરવાનું? ઉપાય કરવાના. શેના ઉપાય? મનની અસ્વસ્થતાને દૂર કરવાના ઉપાય. અને ઉપાય તો બતાવ્યા ઈશ્વરાર્પણ ભાવથી કર્મ અનેન પ્રિયતામ. દરેક કર્મની પાછળ, જેમ આપણે પૂજાને અંતે બોલીએ છીએ કે આ જે પૂજા કરી એ આ દેવી દેવતાને એને પ્રિયતા, એના માટે કરું છું, એની પ્રસન્નતા માટે કરું છું. એમ દરેક કર્મ એ મારી પૂજા બની જાય. કેવી રીતે? પાછળ આ ભાવ હોય, અનેન પ્રિયતામ. આ કર્મ કરીને ભગવાનની પ્રિયતા માટે, એને જ કહેવાય કર્મયોગ. તો એ રીતે મનની સ્વસ્થતા માટે એ ઉપાય હતા. પણ જે હવે પછી બોધ બતાવે છે, જેને મહર્ષિજી વિચાર માર્ગ બતાવે છે, એના શબ્દમાં વિચાર માર્ગ, એનું નિરૂપણ કરતા શ્લોકમાં બતાવ્યું માનસમ તુ કિમ. ત્યાં તું શબ્દ પ્રયોગ છે. માનસમ તું. તુનો અર્થ છે પક્ષાંતરે. એટલે કે આગળ જે ચર્ચા ચાલતી હતી એના કરતાં કંઈક જુદી ચર્ચા કરવાની છે. તું, જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ પણ, સંસ્કૃતમાં કહીએ છીએ પરંતુ, હિન્દીમાં કહીએ કિંતુ, કિંતુ, પરંતુ, પણ, એને જ કહેવાય તું. એનો અર્થ આગળ કરતા તદ્દન વિરુદ્ધ વાત છે. આગળ કંઈક જાણીને કરવાની વાત હતી, હવે જાણવાની વાત છે, કરવાની કંઈ વાત નથી. એટલે તો આપણને આમાં સમજાતું નથી, કારણ કે આપણને કંઈક કરવામાં મજા આવે છે. એટલે કે છે કે આ વસ્તુ આગળની વાત કરતા વિરુદ્ધ છે. ટીકાકારે આ સ્તોત્ર ઉપર જે ટીકા લખી છે એમણે ત્યાં તુનો અર્થ બતાવ્યો છે પૂર્વોક્ત યોગાભ્યાસ કર્માપેક્ષયા વિચાર માર્ગ વ્યતિરિક્તત્વમ. એટલે કે પૂર્વે દર્શાવેલી યોગાભ્યાસ, કર્મ ઇત્યાદિ કરતા આ વિચાર માર્ગ ભિન્ન છે. એના માટે આ તું શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. એનો અર્થ આગળ જે વાત કરી એની અંદર સમસ્યાના સમાધાનની વાત છે. સમસ્યાગ્રસ્ત મન, જે આપણે પહેલા જોયેલું છે, વિચારશીલ મન, સમસ્યાગ્રસ્ત મન. તો એ સમસ્યાગ્રસ્ત મન કે જે અસ્વસ્થ મન છે એની સ્વસ્થતાના ઉપાય બતાવ્યા. પણ હવે જે બતાવે છે એમાં કહે છે કે ઉપાય નહીં, પણ
એ રોગને જ ઓળખો, કે પેલા રોગનો સ્વીકાર થાય પછી ઉપાય કરાય. આપણે પહેલા ઉપાય કરી લઈએ પણ રોગને જાણતા નથી કે રોગ શું છે. એટલે હવે જે બતાવે છે એ રોગની ઓળખાણ બતાવે છે. રોગને ઓળખ્યા વિના કરેલા બધા જ ઉપચાર વ્યર્થ છે. આપણે બહુ દવાઓ કરીએ પણ ખબર જ નથી કે આ કઈ બીમારી છે, નિદાન નથી થયેલું. અને નિદાન કોણ કરે? ડૉક્ટર કરે. ડૉક્ટર પાસે ગયેલા નથી. એટલે જાતે જાતે નિદાન કરી અને એના ઉપચાર કરીએ બધા જ વ્યર્થ હોય. એવી રીતે આપણે નિદાન કરી લીધું, જાતે નિદાન કર્યું છે કે હું દુઃખી છું, મારે સમસ્યા છે, મારી ચિંતા છે. આ બધા જ નિદાન કોણે કર્યા છે? મેં. અને પછી ઉપચાર શું કરીએ છીએ? પોતે જાતે જાતે ઉપચાર કરીએ. અને ઉપચારમાં શું બતાવે? તો કે જે બતાવે તે ઉપચાર કરીએ. પણ અહીંયા બતાવે છે કે જે નિદાન કર્યું છે એના વિશે જ પ્રશ્ન કર કે આ ખરેખર આ રોગ છે, સાચો રોગ કયો છે? તો અહીંયા ભવરોગને બતાવે છે. ભવરોગ એ રોગ છે અને એના ઉપાય માટે બીજા સાધનો નિષ્ફળ છે. વિચાર એ જ એનું સાધન છે. એનો અર્થ આગળ કહેલી વાત નકામી નથી. આગળ કહેલી વાત એટલે જે ઉપદેશ છે એ પ્રમાણેનું જીવન હશે તો જ આ સત્યનું દર્શન કરી શકશે. એટલા માટે આગળ જે ઉપાય બતાવ્યા, ભક્તિ, યોગ, ક્રિયા, એ બધા ઉપાય શું છે? એ મને વિચાર કરવા માટે સક્ષમ બનાવે, સત્યનું દર્શન કરાવવા માટે મને તૈયાર કરાવનાર છે. એટલે એ જરૂરી છે. અને એ રીતે અહીંયા માનસંતુ કિમ, એ રીતે સમસ્યાને જ પ્રશ્ન કરે છે. જેનો મેં સ્વીકાર કરી લીધો કે આ સમસ્યા છે, મારું જીવન તો આવું છે, હું આવો છું, એને જ પ્રશ્ન કરવાનો છે કે ખરેખર એ સમસ્યા છે. અહીંયા સમસ્યાને બદલે મન શબ્દ વાપર્યો છે, કારણ કે સમસ્યાગ્રસ્ત મનની જ વાત છે, વિચારશીલ મનની વાત નથી. એટલે કે છે કે પ્રશ્ન પૂછવાથી પેલું ખોટું હોય એ ભાગે. તો મન જેવું કંઈ છે, પ્રશ્ન પૂછતા જ મન ભાગે. નૈવ માનસમ, મન રહેતું નથી. એટલે સમસ્યા જેવું કંઈ છે, પ્રશ્ન પૂછતા સમસ્યા ટળી જાય છે, કારણ કે હતી જ નહીં, આભાસ હતો. દુઃખ હતું નહીં પણ મારી દ્રષ્ટિ હતી એવી. તો આભાસ દૂર થતા સમસ્યા દૂર. એટલા માટે પ્રશ્ન પૂછીને સમાધાન બતાવે છે, કંઈ કરીને નહીં, પૂછીને. જેવી રીતે બધાય બહુ પ્રચલિત આપણો અનુભવ, ખાસ કરીને જે હોસ્ટેલમાં રહેતા હોય એ વિદ્યાર્થીઓનો અનુભવ છે. એ જ અનુભવ ત્યાં ટીકાકારે, આ સ્તોત્રની ટીકાકારે પેલા એ વસ્તુને ત્યાં બતાવેલો છે, આ પ્રસંગને, કે આ કોના જેવું છે? કે જેવી રીતે કોઈ હોસ્ટેલની બાજુમાં કોઈ વાડી છે અને વાડીમાં ફંક્શન ચાલે છે, જમણવાર, લગ્ન એટલે વર પક્ષવાળા ને કન્યા પક્ષવાળા ને બધા ભેગા થઈને બધો જમણવાર ચાલે છે. અને હોસ્ટેલમાં તો ખાવા પીવાનું કેવું હોય બધા વિદ્યાર્થીઓ જાણે જ છે. એટલા માટે મને કેટલાક વિદ્યાર્થીઓએ કહેલું છે કે અમે લોકો આવું કરીએ કે બાજુની વાડીમાં જ્યારે જમણવાર હોય અમે લોકો ઘૂસી જાય, પણ ખબર પડે કે આ કોઈ બહારની વ્યક્તિ છે તો અંદર પ્રવેશવા ન દે. એટલે કાં તો કન્યા પક્ષવાળા હોવા જોઈએ કાં વર પક્ષવાળા હોવા જોઈએ. અને એટલા માટે ત્યાં ટીકાકારે શબ્દ પ્રયોગ કર્યો છે કે કોઈ વ્યક્તિ આવી રીતે લગ્નમાં જમવા ગઈ, બહારની હતી, કોઈ પક્ષની નહોતી, બહારની હતી અને જમવા જાય છે. અને કોઈ વડીલોને ખાસ કરીને એવી ટેવ હોય, અજાયણી વ્યક્તિ આવે તો પૂછે કે તમે કોના સગા, તમે કોના પક્ષમાં? તો આ વ્યક્તિને પણ પૂછ્યું. એટલે પેલી વ્યક્તિ કહે છે કે જામાતૃ પ્રિય સખા. ટીકાકાર કહે છે એને પોતાની ઓળખાણ શું આપી? જામાતૃ પ્રિય સખા, એટલે અણવર, આપણી ભાષામાં અણવર. તો હું તો આ જે જમાઈ છે ને એનો મિત્ર છું, એવી ઓળખાણ પેલા બીજા પક્ષવાળાને આપી દીધી. બીજા પક્ષવાળાએ પૂછ્યું તો એને બીજી ઓળખાણ આપે.
અને એવી રીતે બે પક્ષવાળાને જ્યારે શંકા ગઈ કે આ વ્યક્તિ બે પક્ષમાંથી ક્યાંયની નથી, અને જ્યાં ખબર પડી કે આ વ્યક્તિ આ મારા ઉપર શંકા કરે છે, એટલે પેલી છાનામુના ભાગી ગઈ. ક્યારે ભાગી ગઈ? જ્યારે એને પ્રશ્ન કરવામાં આવ્યો, શંકા ઉત્પન્ન થઈ ત્યારે. એવી જ રીતે મનમાં સમસ્યા છે, સ્વીકારી લઉં તો પછી કેટલાય ઉપાયમાં લાગી જાઓ. એને બદલે શંકા ઉત્પન્ન કરું, ખરેખર મનમાં સમસ્યા છે. અહીંયા મનનો નાશ નહીં થઈ જાય, મનમાંથી રહેલી સમસ્યાને દૂર કરવાની વાત છે. કારણ કે બીજા પ્રકારના મનની તો જરૂર છે. બીજા પ્રકારનું મન છે વિચારશીલ મન, કે જે મને વિચાર કરાવે, વિવેક કરાવે, વૈરાગ્ય ઉત્પન્ન કરાવે, અથવા વ્યવહારમાં જે મને સુખ સમૃદ્ધિ અપાવે, એવું વિચારશીલ મન તો આશીર્વાદરૂપ છે. એટલા માટે એ મનની તો જરૂર છે. પણ જે બીજા પ્રકારનું મન છે એને જો આ રીતે પ્રશ્ન પૂછો તો પછી શંકા ઉત્પન્ન થતાં એ પોતે ત્યાંથી ભાગી જશે, ખસી જશે, અને બાકી બચે અનુગ્રહકારી આ મન, કે જે મને પછી તત્વનો, આત્મ સ્વરૂપનો વિચાર કરવા સમર્થ બનાવે. એટલા માટે એક જગ્યાએ શ્લોકમાં કહ્યું છે કે જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે શું આપે? ન હસ્તે વ્યષ્ટિમાદાય દેવાહ રક્ષતિ સાધકમ, દેવાહ રક્ષંતિ સાધકમ. હસ્તે વ્યષ્ટિમ આદાય ન રક્ષંતિ. દેવતા એટલે ભગવાન કે કોઈ દેવતાઓ એ કોઈ સાધકનું રક્ષણ કરવા માગે ત્યારે હાથમાં લાકડી લઈને ચોકીદાર નથી બનતા. કે ચોકીદાર આપણે ભલે કલ્પના કરીએ કે ભગવાન રામ અને લક્ષ્મણ ચોકીદાર, તુલસીદાસજીના ચોકીદાર બનતા, પણ એ ભાવ છે. પણ ભગવાનને એવી ક્યાં જરૂર છે? હાથમાં લાકડી ઉઠાવવાની જરૂર નથી. પણ યમતુ રક્ષતિ, જેની રક્ષા કરવા માગે તેને શું કરે? સુબુદ્ધ્યા યોજયંતિ તમ. એની રક્ષા કેવી રીતે કરે? એને સદબુદ્ધિ આપે અને એવી રીતે એની રક્ષા કરે. તો એ રીતે વિચારશીલ મન એ ભગવાનની પ્રસાદી છે, ભગવાને આપેલી કૃપા છે, કે જે મને સાચી દિશામાં વિચાર કરાવે, યોગ્ય વિચાર કરાવે. એટલા માટે એ વિચારશીલ મન દ્વારા અંતે આ પ્રશ્ન પૂછી અને જે નકામું મન હતું, મનની અંદર જે કંઈ વધારાનું હતું એને દૂર કરે છે. તો એ રીતે અહીંયા પ્રશ્ન પરંપરા દ્વારા શોધન કરાવે છે. સંશોધન કરો એટલે કે વિચારને ખીલવો. શાસ્ત્ર વિચારને બંધ કરવાનું નથી કહેતા. શાસ્ત્ર એમ નથી કહેતા કે હું કહું એમ માની લ્યો, પણ વિચાર કરો. શું વિચાર કરો? કે અનુભવાય છે એ બધું જ સત્ય છે. જરૂરી નથી કે જે અનુભવ થાય એ બધું જ સત્ય હોય. આપણી તકલીફ શું છે? મને અનુભવ થાય એટલા માટે સાચું, હું જોઉં એ સાચું, મને મનમાં જે થાય એ સાચું. પણ એને બદલે પ્રશ્ન કરાવે છે કે અનુભવ થાય છે એની ના નથી, પણ એ ખરેખર સાચું છે. જેમ કે મને ભય લાગે છે, હું બહુ ભયભીત છું, તો આપણે ભયભીત હોઈએ તો ઉપાય તરત ચાલુ કરી દઈએ. કોકને બોલાવી લઉં, અથવા હું અહીંથી ભાગી જાઉં, કાં તો કંઈક રેડિયો કે ટીવી ચાલુ કરી દઉં, મોબાઈલમાં કંઈક લાગી જાઉં, જેથી ભય દૂર થઈ જાય, ઉપાય કરવા લાગીએ. પણ પ્રશ્ન પૂછવાનો, ખરેખર ભય જેવું કંઈ છે? સાથી ભય લાગે છે. ભયભીત થઈ અને ઉપાય કરીએ, દુઃખી છું એવું માનીને ઉપાય કરીએ. કોઈ કહેશે આટલા જપ કરી લે, આટલા પાઠ કરી લે, આટલું નામ સ્મરણ, જે કે આગળ બતાવ્યા એ બધા ઉપાય એ રીતે છે કે મારા સમસ્યાને સાચી ગણીને ઉપાય બતાવે છે. તો આપણે એ ઉપાય કરીએ. એની ના નથી કે કદાચ આપણે પ્રશ્ન પૂછી શકતા નથી, ભયભીત છીએ, દુઃખી છીએ, ચિંતા છે, તો ઉપાય કરો. પણ પછી આપણે એ ઉપાયને જ અંતિમ માની લેતા હોઈએ.
એટલે પછી આપણી સ્થિતિ કેવી થાય છે? તો કે ભય પણ સાચો, દુઃખ પણ સાચું, અને એના ઉપાય છે એ પછી રોજ રોજ થવા જોઈએ. પછી એનું બંધન થઈ જાય. આજે પાઠ નથી થયા, આજે જપ કરવાતા ન થયા, એટલે પછી જે જપ કે જે પાઠ કે જે કંઈ ચિંતન, બીજા કર્મ, યોગાભ્યાસ ઇત્યાદિ એ સુખ મેળવવા માટે કરતા હતા, એને બદલે હવે ન કરવાથી, કરીને સુખ મેળવવાને બદલે ન કરીને અજંપો વધારનાર બની જાય. આપણી સ્થિતિ આવી છે કે જે દુઃખ છે સાચું માન્યું, દૂર કરવા માટે જપ કર્યા. જપ કરતા કરતા એવું થવા લાગ્યું કે જપ કરવામાં સુખને બદલે અજંપો થવા લાગે. આજે નથી થયું. એનો અર્થ કરું તો સુખી, ન કરું તો ફરી પાછું એ જ તકલીફ. એનો અર્થ જે કરવાનું હતું એણે મને સુખ આપવાને બદલે અશાંતિનું નિર્માણ કર્યું. એવી પરિસ્થિતિ ન આવે એટલા માટે કહે છે કે જે કર એની સાથે વિચાર પણ કર. નહીં તો આપણે મોટાભાગે આવો બધો વિચાર કરવાનો સમય એટલે નથી, સત્સંગનો સમય નથી. શું કામ? હજી આટલા પાઠ બાકી છે, આટલા જપ બાકી છે, બધુંય કરવાનું છે, પણ એ ન કરું તો ડર લાગે, ભય લાગે. આજે નથી થયું, મનમાં વિક્ષેપ થાય. મનની સ્વસ્થતા માટે આ બધા સાધન, આગળ કહ્યું ને, હૃત્સ્થલે મનઃ સ્વસ્થતા ક્રિયા. આ ક્રિયા કોના માટે હતી? મનને સ્વસ્થ બનાવવા. આ બહુ જ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે મને દરેક વ્યક્તિ આવીને આવું કહેતી જ હોય. આ સારી નિશાની નથી. આપણને સારી લાગે, આ સારી નિશાની નથી. સ્વસ્થતા ક્રિયા, ક્રિયા એ સ્વસ્થતા માટે છે, ભક્તિ એ સ્વસ્થતા માટે છે. એને બદલે એ જ જપ, એ જ પાઠ, એ જ ભગવત સ્મરણ મને અસ્વસ્થ બનાવનાર હોય, ભયભીત બનાવનાર હોય, તો એ કરેલા નથી, નિરર્થક છે. કારણ કે કરે તો ફળ શું મળવું જોઈએ? સ્વસ્થતા. એને બદલે અજંપો વધારે છે. અને એટલા માટે ડર લાગે. કોનો ડર લાગે? ભગવાનનો ડર. કારણ ભગવાનનું કામ આટલું ન થયું, ભગવાન મને કંઈક દોષ આપશે. આટલા પાઠ નક્કી કર્યા હતા, ન થયા, ભગવાનનો. પછી આપણે કહીએ ખરા, ભગવાનનો તો ડર રાખવો જોઈએ ને. પણ એને કહેવું પડે કે જો સાચી રીતે ભક્તિ થયેલી હોય તો એક ભગવાન એવા છે કે એનાથી જ ડરવા જેવું નથી, બીજા બધાથી ડરવા જેવું છે. એક ભગવાન એવો છે, એનાથી ડરવા જેવું નથી, અને બીજેથી પણ ડરવા જેવું નથી. શું કામ? એને કારણ કે જગત એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. તો સર્વત્ર એ જ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એવું જો આપણે જાણતા હોઈએ તો જગતથી પણ ડરવા જેવું નથી. તો ડર ક્યાં રહ્યો? અને એટલે ભયભીત છું, ભય સાચો માનીને ઉપાય કરતા હતા, એને બદલે ભય વિશે વિચાર કરતા ભય જ દૂર થઈ જાય. આ જે પ્રશ્નની વાત છે, આપણા જીવનમાં આ રીતે લેવાની છે કે જેના માટે ભય દૂર કરવા કરું છું એ જ ભય ઉત્પન્ન કરાવનાર છે, પણ વાસ્તવમાં એનાથી જ ભયભીત થવાનું નથી. ભગવાન કોઈને દોષ આપે નહીં, અને આપે તો એને ભગવાન કહેવાય નહીં. હું તો જ્યારે મને કોઈ પ્રશ્ન કરે ને, મારાથી આમ થઈ ગયું, આટલા પાઠ કરવાના હતા, ન થયા, હવે બધાય ભગવાનને પૂજા કરતા કરતા એક ભગવાન છૂટી ગયા. હવે આપણી એ તકલીફ છે કે જ્યાંથી બજારમાં જાય ત્યાંથી ભગવાન લઈ આવીએ, જે યાત્રા કરવા જાય ભગવાન લઈ આવીએ, અને પછી બજાર આપણી મંદિરમાં ચાલુ થઈ જાય. અને પછી એવા ભય લાગે, આની પૂજા નહીં કરું, બરાબર ભક્તિને સમજીએ નહીં તો જ્ઞાન તો થશે જ નહીં. ભક્તિ તો સાધન છે, ભક્તિ જ યોગ્ય રીતે નથી થતી. મંદિરમાં બજાર ઊભી કરી દીધી. ઈષ્ટદેવ એક હોય, એને અનુસંધાને દેવી દેવતાઓ હોય, એ હોય એની સાથે. વિષ્ણુ ભગવાને તો લક્ષ્મીજી સાથે હોય, શિવજી હોય તો એમનો પોઠિયો સાથે હોય, એને અનુસંધાને દેવતાઓ હોય. પણ આપણે તો જે આવે બધા દેવતાઓને મૂક્યા એની ના નહીં, પૂજા કરીએ એની ના નહીં, પણ પછી ડર લાગે, આનું નામ ન લેવાનું, આની પૂજા ન થઈ, આની આરતી ન ઉતારી. હવે શું? જેનાથી ભય લાગે છે ભગવાન ક્યાં છે? તો તું જેની પૂજા કરે છે એ ભગવાનની પૂજા કરી જ નથી.
એટલા માટે સત્સંગ કરનારી આપણી બધી જ વ્યક્તિઓના મનમાં પણ આ વસ્તુ રહે જ છે. અને આપણે એટલે સ્વામીજી કહેતા હોય કે હું કોઈના ઘરે જાઉં તો પછી આ પ્રશ્ન બધી જગ્યાએ આ બધે સામાન્ય પ્રશ્ન છે, એટલે બધા સ્વામીજીઓને પ્રશ્ન થતો જ હોય. અને કોઈના ઘરે જાઉં અને મને કહે કે આ બધા ભગવાન આ રીતે અમારું મંદિર જુઓ, અને સ્વામીજી એમને આ વસ્તુ બતાવી હોય તો સ્વામીજી કે ઈષ્ટદેવ એક મંદિરમાં હોવા જોઈએ, બીજા બધા ભગવાનને એમના સ્થાનમાં પધરાવી દેવાના. બરાબર છે સ્વામીજી, આપ જેમ કહેશો એમ જ. અને પછી સ્વામીજી કે હું જાઉં એટલે વળી પાછા એકડો એ ઘૂંટતા હતા એ જ ઘૂંટે. એનો અર્થ એને હજી મનમાંથી ડર જ નથી જતો. એને પ્રશ્ન પૂછવામાં આવે કોનો ડર છે? ભગવાનનો ડર છે. તો એ ડર ભગવાનનો હોય તો તે ભક્તિ ક્યાંથી કરી? આટલા પાઠ ન કર્યા, અજંપો છે, એ તારી ગણતરીથી તું કરે છે. ભગવાન માટે ગણતરી હોય જ નહીં. ભગવાન માટે જે ભક્તિ એની પાછળ પ્રેમ હોય, ભક્તિની પાછળ ભય ન હોય. અને એવી રીતે પ્રેમપૂર્વક જે સાધન થાય એ જ મને આગળ વિચાર કરવાનું સામર્થ્ય પ્રદાન કરે. અત્યારે વ્યવહારમાં હું આ પ્રશ્ન પૂછું કે ભય છે, ભય કોનો છે, એ વ્યક્તિ આગળ મન વિશે જાણી શકે. નતર તો મનની જ લાચારી છે. આ ભય ક્યાં છે? મનમાં છે. તો મનની જ લાચારી હોય એ મન વિશે પ્રશ્ન કેમ પૂછે? અને એટલા માટે આગળ જે સાધન છે યોગ્ય રીતે થયેલા હોવા જોઈએ. યોગ્ય રીતે એટલે જે કહેવામાં આવ્યું એ રીતે કરવું. જેમ સ્વામીજીએ કહ્યું એમ માથું હલાવી દીધું અને પછી કરતા હતા એમ કરીએ એમ નહીં. મન ખુલ્લું રાખી બધી જ માન્યતાઓને છોડવાની તૈયારી હોય. એક વખત કરી જુઓ, ક્યારેય ભગવાનનો ભય નહીં રહે. ઉલટાનો ભય હશે એ પણ જતો રહેશે. આ મારો સ્વાનુભવ છે. પણ ભગવાનની ભક્તિ યોગ્ય રીતે થવી જોઈએ. એના માટે પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વિનાની ભક્તિ એ ભક્તિ નથી. અને એ રીતે જેણે પ્રેમ સહિતની ભક્તિ કરી એ વ્યક્તિ આગળ મન વિશે પણ પ્રશ્ન કરી શકે કે મન જેવું કંઈ છે? વિચાર કરતા મન રહેતું નથી. અને એને જ આગળ બતાવ્યું કે મન એ શું છે? હવે વિચાર જ કરાવે છે. કોણ વિચાર કરી શકશે? જે સમસ્યામાંથી નિવૃત્ત થયેલું મન છે એ વિચાર કરી શકશે. એટલા માટે આગળની ચર્ચા આપણે કરી કે આ વિચાર કોણ કરી શકે? મનમાં અનેક ચિંતાઓના પોટલા, સમસ્યાઓના પોટલા લઈને બેઠા હોઈએ અને પછી મન વિશે વિચાર કરવા જાઓ ત્યાં ફરી પાછું મન તો સરકી જ જવાનું છે. કારણ કે સમસ્યા સાચી છે, ચિંતા સાચી છે, ત્યાં આપણે ફૂલ પોઈન્ટ મૂકી દીધું છે. એને બદલે એને જ પ્રશ્ન, બધાને પ્રશ્ન પૂછીને વિચાર કરો તો અંતે એ કોઈ સમસ્યા, ચિંતા ટકે જ નહીં. એ મનનું સર્જન છે. મને બનાવેલી, મનથી ઉપજાવેલી સમસ્યા એને દૂર પણ કોણ કરી શકે? મન જ કરી શકે. પણ કયું મન? વિચારશીલ મન. એટલા માટે વિચારથી ભાગવાની જરૂર નથી, વિચારથી ડરવાની જરૂર નથી કે મને બહુ વિચાર આવે. એ વિચાર બહુ આવે છે, એ ડરીએ છે એનું કારણ શું છે? અસ્તવ્યસ્ત વિચાર છે, અનેક વિષયના વિચાર છે. પણ એ જ વિચારની શક્તિનો ઉપયોગ કરી લઉં. કેવી રીતે? એ જ વિચારને એક દિશામાં વાળીને. એટલે વિચારથી ડરું નહીં, પણ વિચારનો વિચાર કરું. વિચારને અહીંયા વૃત્તિ બતાવ્યું કે આ વિચાર એટલે વૃત્તિઓ શું છે? વૃત્તિઓ એ વૃત્તિઓનો પ્રવાહ એ મન છે. અને એ મન એ જ અહંકાર છે. એવો અહીંયા બેનો અભેદ બતાવી દીધો. એનો અર્થ જગતથી શરૂ કરો કે આ જગત શું છે? તો કે જગત વૃત્ત્યાત્મક છે. જે જગત પૂર્વે આપણે જોયું છે કે આ જેને હું મારી સામે જોઈ શકું, અનુભવી શકું, એને જ જગત કહેવાય. તો એ જોઈએ છીએ, અનુભવીએ છીએ કોનાથી? વૃત્તિથી, વિચારથી. એટલા માટે જગત કેવું છે? વૃત્ત્યાત્મક છે. અને દરેક વૃત્તિ ઇદમ વૃત્તિ છે.
આ એને શું કહેવાય? ઇદમ વૃત્તિ. એ ઇદમ વૃત્તિનું આશ્રય સ્થાન કોણ છે? અહમ વૃત્તિ. એટલે કે હું છું તો આ છે એવું કહેવાય. તો એવી રીતે આ જગત વૃત્યાત્મક, એ વૃત્તિઓ એનો આશ્રય અહમ એટલે અહંકાર. અને અહંકારને જ્યારે પૂછવામાં આવે કે અહંકાર કોણ છે, પૂછતા જ અહંકાર નાશ પામે. આગળ બતાવશે. અહંકારનું અધિષ્ઠાન અંતે આત્મ ચૈતન્ય જ બાકી બચે. તો આ રીતે જગતથી વૃત્તિઓ તરફ વળીએ એને જ કહેવાય અંતર્મુખતા. જગતમાં જે વૃત્તિઓ વેર વિખેર રહેલી છે એ બહિર્મુખતા છે. અને બહિર્મુખ વ્યક્તિ કોનું ચિંતન કરે? વિષયોનું ચિંતન કરે. આપણી સ્થિતિ એવી છે કે એક પછી એક વિષય અથવા વ્યક્તિ જ મનમાં આવતી હોય, બહિર્મુખતા છે. એને બદલે હવે જે વિષય કે વૃત્તિ એ વૃત્તિ વિષયનું ચિંતન કરે છે, એને બદલે વૃત્તિ વિષયને બદલે પોતાનું ચિંતન કરે કે આ વૃત્તિ ઉઠે છે ક્યાંથી. વૃત્તિ વિશે વિચાર કરવાથી સમજાય કે વૃત્તિ તો સ્વયં જડ છે. આત્મ ચૈતન્ય એની હાજરી ન હોય તો વૃત્તિ ઉઠે નહીં. ચેતન વિના મનમાં કોઈ વિચાર ન ઉઠે. એનો અર્થ મહત્વનું કોણ છે? ચેતન, અધિષ્ઠાન. અને એટલે વૃત્તિનો વિચાર કરતા અંતે ક્યાં પહોંચી શકાશે? ચૈતન્ય પરમાત્મા સુધી. એ રીતે બહાર વિષયનો વિચાર કરવો એને અંતર્મુખ કે બહિર્મુખ કહેવાય. અને વૃત્તિનો વિચાર કરતા અંતે આત્મવિચાર સુધી પહોંચવું એને જ કહેવાય અંતર્મુખતા. મહર્ષિજીએ જ પોતે આ બે વસ્તુનો ભેદ બતાવેલો છે કે બહિર્મુખ એટલે વિષયોનો વિચાર અને અંતર્મુખ એટલે આત્મવિચાર, વૃત્તિનો વિચાર. વૃત્તિના ઉદ્ભવ સ્થાનનો વિચાર કરો કે ઇદમ વૃત્તિનું ઉદ્ભવ સ્થાન અહમ વૃત્તિ છે. એનો અર્થ જે આ એટલે વ્યવહાર જાગ્રત જગતમાં કે સ્વપ્ન જગતમાં જે કંઈ હું વિષયોને જોઉં છું એ વિષયો મારા કારણે છે. એટલે આ વિષય એટલે કે આ ઇદમ વૃત્તિ અનેક છે, પણ દરેકમાં હું રૂપે રહેલી અહમ વૃત્તિ એક છે. આપણે કહીએ છીએ હું ઘડો જોઉં છું, હું પેન જોઉં છું, હું આ જોઉં છું, હું તે જોઉં છું. તો બધામાં વસ્તુઓના નામ બદલે છે, નામ અને રૂપ બદલે છે, પણ દરેકમાં જોનારો કોણ છે? હું. એ હું એક સમાન રૂપે રહેલો છે. આપણે હુંને અહંકાર, આપણા માટે જે હું છે એ અહંકાર છે, પણ એ અહંકારના પણ મૂળને શોધવા જાઓ તો એ અહંકાર ટકી શકે નહીં. એ વસ્તુને હવે આગળના શ્લોકમાં બતાવતા કે છે 19મો શ્લોક. अयमहं कुतो भवति चिन्वतः अयि पतत्यहं निजविचारणम्. अयमहं कुतो भवति चिन्वतः अयि पतत्यहं निजविचारणम्. अयम अहम कुतः भवति. અયમ એટલે આ અહમ. અહમ એટલે અહંકાર. કારણ કે આગળ અહંકારની એટલે આગળ આપણે જોઈએ છીએ એમ કે મહર્ષિજીની વિચારસરણી કેવી છે? લિંકબદ્ધ ચાલે. પેલા મનની વાત કરી, મનમાંથી મનને ને અહંકારને એક કરીને બતાવ્યા, અને હવે એ અહંકારને માટે પ્રશ્ન પૂછવાનો છે. પેલા મન માટે પ્રશ્ન પૂછ્યો કે માનસમ તો કેમ, ત્યારે મન રહેતું નથી. એવી રીતે હવે એ જ મન કે જેમાં અહમ વૃત્તિ રહેલી છે, માટે એને શું કહેવાય? અહંકાર.
ઇદમ વૃત્તિ પણ એમાં છે, અહમ વૃત્તિ પણ છે. હું જેને આપણે કહીએ છીએ એ પણ મનમાં જ ઉઠે છે. એટલા માટે મનને જ અહીંયા અહંકાર કહી દીધું. તો જ્યારે અહંકાર વિશે પ્રશ્ન કરવામાં આવે ત્યારે કે છે અયમ અહમ કુતઃ ભવતિ. અયમ અહમ કુતઃ ભવતિ, આ અહંકાર ક્યાંથી ઉત્પન્ન થાય છે? ઇતિ ચિન્વતઃ, એ પ્રકારે ચિંતન કરવાથી. અયી, અરે, આશ્ચર્ય એમ, અરે જેનો વિચાર કરું છું એ તો પતતી, એનો તો નાશ થઈ ગયો. હજી તો જોઉં છું ત્યાં તો પડી ગયો, એના જેવી સ્થિતિ. એટલા માટે અયી એટલે અરે, અરે અહમ પતતી, આ તો પડી ગયો. જે અહંકાર વિશે પૂછું છું એ અહંકારને, એટલા માટે આગળ પેલી ભોજન સમારંભમાં ગયેલી વ્યક્તિ કયા પક્ષના છો પૂછ્યું અને ભાગ્યા. એવી જે અહંકારની એવી સ્થિતિ છે કે ખોટી વસ્તુ લાંબુ ચાલે નહીં, ટકે જ નહીં. એવી રીતે અહંકાર એ પણ હુંમાં એક ભ્રમ ઉત્પન્ન કર્યો. સાચા હુંને જેણે ભ્રમિત કરી દીધો, ઢાંકી દીધો. ખોટો અહંકાર, આ અહંકાર એ હું, પણ એ સાચો હું નથી, ખોટો છે. અને માટે એના વિશે જ્યારે સંશોધન કર્યું, શોધન કર્યું, ખોજ કરી, ત્યારે રહેતો નથી. એટલે કે છે અયી અહમ પતતી, આ અહંકારનું પતન થાય છે. એને જ કહેવામાં આવે નિજ વિચારણમ. એને જ કહેવાય નિજ એટલે પોતાના આત્મ સ્વરૂપનો વિચાર. તમે જોશો તો આપણને મહર્ષિજીની વિદ્વત્તા ઉપર માન થઈ જાય એવું છે કે જે શબ્દ આગળ છોડ્યો હોય એના વિશે આગળ વાત કરે, અને જે અહીંયા મૂકે એની ચર્ચા આગળ કરવાના છે. તો અહંકાર વિશેની વાત આગળ કરતા હતા, અને એ અહંકાર વિશે જ્યારે પ્રશ્ન કરો કે ક્યાંથી ઉત્પન્ન થયો, એનું ઉદ્ભવ સ્થાન શોધો, એનું મૂળ શોધો. એટલે મુખ્ય ઉપદેશ છે કે જે સમસ્યા, આપણે અહીંયા મનને બદલે સમસ્યા લેવાનું, કે જે સમસ્યા અનુભવાય છે એના બહાર ઉપાય કરવાને બદલે એના મૂળને જ પકડો. રોગને દૂર કરવા માટે એનું મૂળ શોધો કે રોગ થયો ક્યાંથી. અને એવી રીતે મૂળ શોધન કરવાથી એ રહેશે જ નહીં, એને ભાગવું જ પડશે. તો અહંકારનું મૂળ શોધ્યું કે પ્રગટ ક્યાંથી થાય છે, ત્યારે વિચાર કરવાથી અહંકાર એનું પતન થઈ જાય છે, રહેતો નથી. અને એ જ બાકી બચે છે એ કોણ છે? આત્મ ચૈતન્ય, મારું ચેતન સ્વરૂપ બાકી બચે. બીજા બધા તો માત્ર ઉપર આરોપ હતા, એ બધાએ વેશ, પોતાના વેશને સાચા માનવા લાગ્યા, અને પછી જેનાથી સામર્થ્ય શક્તિ મળતા હતા એને ઢાંકી દીધા. અને એ રીતે જ્યારે વિચાર કરવાથી આ બધા ઉપરના હતા એ તો ખોટા હતા, એ બધા ભાગે, અને સાચા હોય એ જ રહી શકે. જે વસ્તુ પરતંત્ર હોય એ ક્યારેય ટકી શકે નહીં. પરતંત્ર વસ્તુ બીજાને અધીન હોય એ કદી પણ સત્ય હોઈ શકે નહીં. પરતંત્ર એટલે મિથ્યા. મિથ્યા વસ્તુ વિચારમ ન સહતે. ખોટું હોય એ વિચારને સહન ન કરી શકે. કયા પક્ષના? વિચાર કરાવે તો ટકી ન શકે. એવી રીતે અહંકાર વિશે વિચાર કરવા જાઓ, પણ વિચારના અભાવમાં અહંકાર ઉત્પન્ન થયેલો છે. આપણે અત્યાર સુધી વિચારહીન સ્થિતિમાં જીવન જીવ્યા છે. એટલા માટે તો સત્સંગ કરનારા ઘણા બધા મને કહેતા હોય કે આગળનું જીવન એવું લાગે કે વ્યર્થ ગયું. વ્યર્થ એટલા માટે કે જે ખરેખર જ્યાં દુઃખ નહોતું ત્યાં દુઃખ માનતા હતા, ચિંતા સમસ્યા નહોતી તે ત્યાં માનતા હતા. અત્યારે તો એવું લાગે કે હતું જ નહીં. એનો અર્થ આગળનું જીવન વ્યર્થ. વાસ્તવમાં કંઈ વ્યર્થ નથી. અહીંયા સુધી પહોંચાડવા માટે એ અનુભવ પણ જરૂરી હતો. પણ ખરેખર જે અહંકારને લઈને ફરીએ છીએ, જે શરીર આદિને સાચા માનીને જીવીએ છીએ, એ બધા વાસ્તવમાં સાચા નથી. એ બધા પરતંત્ર છે. પરતંત્ર વસ્તુ ક્યારેય ટકી શકે નહીં.
અને એ રીતે અહીંયા બતાવે છે કે વિચાર કરે તો એ ટકે નહીં. જેવી રીતે દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંતમાં જોઈએ તો એક અરીસો છે. અરીસા સામે આપણે ઊભા છીએ અને ઊભા હોઈએ તો મારું પ્રતિબિંબ અરીસામાં પડે તો ત્યાં 3 વસ્તુ થઈ ગઈ. એક અરીસો, એક હું અને બીજું મારું પ્રતિબિંબ. આમ તો 3 વસ્તુ નથી, મારા અને અરીસાના સંબંધ એ બધાના બેયનું જોડાણ થવાથી ઓલી ત્રીજી વસ્તુ જાણે કે દેખાય છે. પણ છતાંય આપણે કહીએ કે પ્રતિબિંબ. એટલે હું એટલે કોણ? બિંબ. હું બિંબ, અરીસામાં દેખાતું મારું પ્રતિબિંબ અને ત્રીજો એક અરીસો. આ ત્રણેય છે. અને હવે અરીસાને અને બિંબને એને તો આપણે અલગ અલગ જોઈ શકીએ છીએ, પણ પ્રતિબિંબને પૂછવામાં આવે તમે ક્યાંથી આવ્યા? હે પ્રતિબિંબ, તું કોણ છે? ક્યાંથી આવ્યો? જેમ અહીંયા કહી ને કુતઃ ભવતી, ક્યાંથી પ્રગટ થયો? ક્યાંથી આવ્યો? પ્રતિબિંબને પૂછો તો પ્રતિબિંબ કહેશે કે મનમાંથી. મન કે નહીં, તું મારાથી જુદો છે. તો પ્રતિબિંબ કહેશે આ બિંબમાંથી. બિંબ કહેશે નહીં, હું કાંઈ તારો જેવો નથી. તું પ્રતિબિંબ તો અનેક રૂપે હોય, હું તો એક રૂપે છું. આપણને બેને કોઈ બને નહીં. એટલે પ્રતિબિંબે પેલા અરીસાએ છેડો ફાડી લીધો, બિંબે પણ સંબંધ કાપી નાખ્યો. એટલે પ્રતિબિંબ હવે અધર પધર થઈ ગયો. પૂછવામાં આવે હવે કે ક્યાંથી આવ્યો? તો કે નથી એમ પણ ન કહેવાય. દેખાય છે એટલે છે, પણ એના વિશે વિચાર કરો તો એ નથી, સ્વતંત્ર અસ્તિત્વ નથી. અને એટલે એનો કોઈ નિર્ણય તમે કરી શકો નહીં. અનિર્ણાયક સ્થિતિમાં પ્રતિબિંબ રહે છે. એટલે એને સાચુંય ન કહેવાય, ખોટુંય ન કહેવાય. અને એને આગળ વ્યાખ્યા કરી દીધી, જે સત પણ નથી, અસત પણ નથી, એને શું કહેવાય? મિથ્યા. તો પ્રતિબિંબ કેવું છે? મિથ્યા. દેખાય છે એની ના નહીં, પણ એના ઉપર વિચાર કરો તો ટકે નહીં. એવી રીતે અહંકાર એ આ દેહમાં તાદાત્મ્યને કારણે ઊભો થયો છે. એ છે એના કારણે સમસ્યા છે. અહંકારને ઠેસ પહોંચે તો દુઃખ થાય છે, આ અનુભવ છે. એટલે નથી એમ ન કહેવાય. પણ છતાંય એ અહંકારને ક્યાં મૂકશો? ક્યાંય એનું સ્થાન નથી. એટલા માટે આ જ દ્રષ્ટાંતને આગળ લઈ જવાનું કે બિંબભૂત ચૈતન્ય પરમાત્મા છે. ચેતન પરમાત્મા બિંબભૂત છે, મનરૂપી અરીસો છે. અને એમાં આ અહંકાર રૂપી પ્રતિબિંબ જણાય છે. મનમાં જ અહંકાર કહ્યું ને, મનમાં જ અહમ વૃત્તિ ઉઠે છે. તો હવે અહંકારને પૂછવામાં આવે કે અહમ કુતઃ ભવતી, આ અહંકાર ક્યાંથી ઉત્પન્ન થયો? તો અહંકાર પેલા મનને કહેશે કે મનમાંથી, તારામાંથી ઉત્પન્ન થયો ને. કે હું તારામાંથી તો થાય છે, મન કે નહીં. કારણ મન તો સ્વયં જડ છે, એમાંથી ઉત્પન્ન થાય નહીં. જડમાંથી કંઈ ઉત્પન્ન થઈ શકે નહીં. તો ચૈતન્ય તત્વ, આત્મ તત્વ, એને પૂછવામાં આવે કે તમારામાંથી અહંકાર ઉત્પન્ન થયેલો છે? તો કે ના, હું તો શુદ્ધ ચૈતન્ય છું, મારું તો ક્યાંય તાદાત્મ્ય નથી, હું ક્યાંય જોડાયેલો નથી. એટલા માટે આ પ્રતિબિંબ મારામાંથી આવેલું નથી. છતાંય અનુભવાય છે, ઈગો હર્ટ થાય છે. આ અનુભવ છે એટલા માટે નથી એમ ન કહેવાય. પણ વિચાર કરો, એના મૂળનું શોધન કરો તો એ ટકતો નથી, એ સાચો નથી. આ જેને હું કહીએ છીએ એ સાચો નથી. સાચો હું તો પેલું ચેતન છે. એવી રીતે અહંકારના મૂળનો વિચાર કરવા જાઓ, અહંકારના ઉદ્ભવ સ્થાનનો વિચાર કરવા જાઓ તો અંતે બાકી બચે એને જ કહેવાય નિજ વિચારણમ. આત્મવિચાર, આ જ આત્મવિચાર છે કે વૃત્તિના મૂળને પકડો. વૃત્તિ ચેતન વિના ટકી શકે નહીં. અહમ વૃત્તિ એટલે અહંકાર.
ચેતન વિના ટકી શકે નહીં. અને એટલા માટે ચેતન એ વિશેષ, એનું મહત્વ છે. વૃત્તિ તો એના ઉપર અધીન છે, આશ્રિત છે. એટલા માટે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તો અહંકારનો આ રીતે વિચાર કરવાથી અહંકાર રહેતો નથી, પણ જે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છે એ બાકી બચે છે. તો આ રીતે મહર્ષિજીને એક વખત પ્રશ્ન કરવામાં આવ્યો કે આ હું એટલે આત્મા, કે માતાજી તો વારે વારે કહે છે હું એટલે આત્મા, ચેતન એટલે આત્મા, તો હું એટલે આત્મા ને, હે ને? આપણને પૂછે તો હવે આપણને પ્રશ્ન થાય, ખરેખર હું એટલે આત્મા? તો મહર્ષિજીએ કહ્યું કે તું જેને હું કહે છે એ હું એટલે આત્મા નહીં. આપણે તો જે અર્થ કરીએ છીએ પારમાર્થિક અર્થ છે, પણ મહર્ષિજીએ કહ્યું તું જેને હું કહે છે એ હું એટલે આત્મા નહીં, પણ એ હું એટલે અહંકાર. પણ એ અહંકારનું મૂળ એ આત્મા છે જેમાંથી અહંકાર જન્મે છે, જેના કારણે અહંકાર ટકેલો છે. એ ચેતન પરમાત્મા એ આત્મા છે. એ રીતે અહીંયા બે અહમને સમજવા જોઈએ. અહીંયા અયમ અહમ કુતઃ ભવતી, અહીંયા જે અહમ કુતઃ ભવતી એ અહમનો અર્થ છે અહંકાર. અને છેલ્લે જે બાકી બચે એ અહમ, એને પણ અહમ જ કહેવાય છે, એ છે આત્મ ચૈતન્ય. પણ અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે એ અહંકારને પૂછવામાં આવે છે કે જે અહંકાર એટલે શું? તો કે જેણે દેહાદિમાં તાદાત્મ્ય કરી લીધું અને પછી એક નવો હું ઊભો કર્યો. શુદ્ધ હું ચેતન તત્વ છે, સાચો હું ચેતન તત્વ. એટલે ખરેખર હું કોણ? એનો જવાબ તો કોણ છે? હું ચેતન. આપણે કહીએ છીએ કે હું ચેતન છું. હું ચેતન છું એ જાણવા છતાં ભૂલી જઈએ છીએ. શું કામ ભૂલી જઈએ છીએ? દેહાદિમાં જોડાણ થવાને બદલે, જોડાવાને કારણે. અને એવી રીતે અહંકાર એ ભ્રાંતિજન્ય અહમ છે. એટલા માટે બ્રહ્મસૂત્રની ઉપર શંકરાચાર્યજી મહારાજની પંચપાદિકા એક ટીકા છે, પંચપાદિકા ટીકા. એ ટીકાની અંદર ત્યાં કહેલું છે કે દેહાદિમાંથી તાદાત્મ્ય છોડવું સરળ છે. હું દેહ નથી, મન નથી એવું સમજવું સરળ છે, પણ હું આ અહંકાર છું એ અહંકાર નથી એનું તાદાત્મ્ય છોડવું એ સૌથી કઠિન છે. દેહાદિમાંથી એટલે શરીરમાંથી અહંભાવ છૂટી શકે, કદાચ મનનાય સાક્ષી બની શકાય, પણ આ અહંકાર એટલો બધો સૂક્ષ્મ રૂપે અંદર રહેલો છે કે આ તાદાત્મ્ય છોડ્યું એનોય નવો અહંકાર ઊભો થાય, હે ને? એટલે આપણે જ્ઞાન મેળવું, અત્યારે આપણે આત્મ સ્વરૂપને જાણતા હોઈએ, જાણતા જાણતા જો સજાગ ન રહીએ તો એક નવો અહંકાર, હું જ્ઞાની, હું વિદ્વાન, એની એવી લીલા છે કે એને તમે ઓળખી ન શકો. એનું કારણ બતાવતા ત્યાં કહે છે કે કારણ કે આત્મતત્વમાંથી સૌથી પહેલું જન્મેલું કોઈ હોય તો એ અહંકાર છે. પહેલું તાદાત્મ્ય અહંકાર એટલે હું સાથે, અને પછી દેહ સાથે, મન સાથે. એટલા માટે સતર્કતા, સજાગતા હોય તો જ પોતે જ પોતાના અહંકારને જાણી શકે. નહીં તો આપણને જગતના બીજા અભિમાન, આપણે જેને અભિમાન કહીએ છીએ, એવા અભિમાન નથી. હું ધનવાન ને હું વિદ્વાન ને હું બુદ્ધિશાળી એવા કદાચ અભિમાન નથી, પણ અધ્યાત્મ જગતમાં તો કે એના નવા અભિમાન. મેં આટલા જપ કર્યા, મેં આટલા પાઠ કર્યા, એટલે જ મેં આગળ કીધું ગણીને ન કરવા. ગણીને કરીએ એટલે એમાં અહંકાર આવી જ જાય. એને બદલે પ્રેમપૂર્વક સમય નિશ્ચિત કરેલો હોય, આટલો સમય કરીશ, તો વળી પાછું એમાંય થઈ શકે મેં 2 કલાક જપ કર્યા, આપણું કાંઈ નક્કી નહીં. એટલા માટે કેટલી બધી સતર્કતા જોઈએ અહંકારથી મુક્ત થવા માટે. અને એનાથી મુક્ત ન થાવ તો ચૈતન્ય તત્વ સુધી પહોંચી શકાય નહીં. એટલા માટે કહે છે સતર્કતા એ જ સાધના. સતર્કતા પેલા વ્યવહારમાં હોય,
ચાલતા વખતે સતર્ક હોય, આંખ જુએ છે ક્યાં જુએ છે એના વિશે સતર્ક હોય, વ્યવહારમાં સતર્ક હોય, એ જ પછી પોતાના જ અહંકાર વિશે સતર્ક થઈ શકે. અને સતર્કતા આવે ત્યારે અંતે જે સભાન સ્વરૂપ છે, જે ભાસ સ્વરૂપ પરમાત્મા છે, તે પ્રકાશ સ્વરૂપ પરમાત્મા છે, એનું ચિંતન, એનો વિચાર કરી શકે. એને જ અહીંયા કીધું આત્મવિચાર, એને જ અહીંયા કીધું નિજ વિચારણમ. એટલે હવે નિજ વિચાર બતાવશે આગળ, આત્મવિચાર કોને કહેવાય. પણ અહીંયા સુધી અહંકારનો જે ભ્રમ છે એને દૂર કરવામાં આવ્યો. દૂર કરવા માટે શું કરવામાં આવ્યું? એને પ્રશ્ન પૂછવામાં આવ્યો, એના વિશે વિચાર કરવામાં આવ્યો. અને એ રીતે જે કંઈ વાત થઈ છે એને જીવનમાં જોવાનો પ્રયત્ન કરવાનો. નહીં તો દીર્ઘકાળ લાંબા સમય સુધી સત્સંગ કરીએ અને પછી એ જ ફરિયાદ સમસ્યાના પોટલા એટલે ફરિયાદના પોટલા. આપણે એમ કહીએ કે મને સમસ્યા નથી, પણ બે વ્યક્તિ વાત કરે તો પકડાઈ જાય, કેટલી ફરિયાદો નીકળે. અને એટલા માટે સત્સંગનું ફળ છે ધીમે ધીમે ફરિયાદો ઓછી થતી જાય અને પછી ફરિયાદો જ ન ઉઠે. એ રીતે જીવનમાં અનુભવવા માટે આ બધી વસ્તુઓ છે. વિશેષ વાત પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.